નમસ્કાર. આપણા લાંબા અને સ્વસ્થ જીવનનું રહસ્ય ખરેખર શું છે? શું એ આપણા ડીએનએમાં લખેલું છે, જે આપણને આપણા પૂર્વજો પાસેથી મળ્યું છે, કે પછી એનો જવાબ આપણી રોજની થાળીમાં છુપાયેલો છે? ચાલો, આજે આ સદીઓ જૂના સવાલનો જવાબ શોધીએ. વારસો વિરુદ્ધ આહાર. આ વિચાર છે ને આજના આપણા આખા વિશ્લેષણનો આધાર છે. એનો મતલબ શું થયો? ભલે આપણી પાસે વારસાગત રીતે કોઈ બંદૂક હોય, પણ એનો ટ્રિગર એટલે કે એ ચાલશે કે નહીં એનો આધાર આપણી જીવનશૈલી અને ખાસ કરીને આપણા ખોરાક પર છે. ચાલો આ વાતને થોડી ઊંડાણથી સમજીએ. સામાન્ય રીતે આપણે બધા એવું જ માનીએ છીએ, ખરું ને, કે જે લોકો લાંબુ જીવે છે એમના તો જીન્સ જ સારા હોય છે. આપણે સાંભળીએ પણ છીએ કે અરે એમના તો આખા ખાનદાનમાં બધા 100 વર્ષ જીવે છે. પણ શું આ વાત ખરેખર એટલી સીધી અને સરળ છે? હવે વિજ્ઞાન આ માન્યતાને પડકાર આપી રહ્યું છે. અને આ જ તો મૂળ સવાલ છે. શું આપણી ખાણીપીણીની આદતો એટલી શક્તિશાળી હોઈ શકે કે તે આપણા વારસામાં મળેલી જેનેટિક મર્યાદાઓને પણ ઓળંગી જાય? શું આપણી થાળીમાં એટલો દમ છે કે એ આપણું ભવિષ્ય બદલી શકે? ચાલો જોઈએ કે લેટેસ્ટ રિસર્ચ શું કહે છે. આ સવાલનો જવાબ આપણને મળે છે યુકે બાયોબેંકના એક ખૂબ જ મોટા અભ્યાસમાંથી. આ કોઈ નાનો સૂનો સ્ટડી નથી. લાખો લોકોના ડેટાનું વિશ્લેષણ કરીને તારણો કાઢવામાં આવ્યા છે. એટલે આના પરિણામો ખૂબ જ ભરોસાપાત્ર છે. અને તારણ એકદમ સ્પષ્ટ છે. જે લોકો હેલ્ધી ડાયટરી પેટર્ન એટલે કે સ્વસ્થ ભોજનશૈલી અપનાવે છે એમનું આયુષ્ય વધે છે. અને સૌથી મહત્વની વાત, ભલેને તેમનામાં લાંબા આયુષ્ય માટેના સારા જનીનો ન હોય તો પણ, મતલબ કે સારો આહાર દરેક માટે કામ કરે છે. હવે આમાં એક રસપ્રદ વાત એ છે કે સંશોધકોએ કોઈ એક જ જાદુઈ ડાયટ પર ફોકસ નથી કર્યું. એમણે 5 અલગ અલગ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી હેલ્થી ડાયટ પદ્ધતિઓ તપાસી. અને પરિણામ શું આવ્યું ખબર છે? આ બધી જ પદ્ધતિઓ ફાયદાકારક સાબિત થઈ. તો આનો સીધો અર્થ એ છે કે કોઈ એક જાદુઈ ખોરાક કે સુપરફૂડ નથી જે બધું જ ઠીક કરી દેશે. મહત્વ એ વાતનું છે કે આપણી ખાવાની એકંદર પદ્ધતિ કેવી છે. આપણી ડાયટરી પેટર્ન, આપણી આખી રૂપરેખા, એ જ સાચો ફેરફાર લાવે છે. સારું, તો એ તો સમજાઈ ગયું કે હેલ્ધી ડાયટ મદદ કરે છે. પણ સવાલ એ છે કે કેટલી મદદ કરે છે? શું આપણે આ ફાયદાને વર્ષોમાં ગણી શકીએ? તો જવાબ છે હા, બિલકુલ. આ અભ્યાસ આપણને ચોક્કસ આંકડા આપે છે કે જીવનમાં કેટલા વધારાના વર્ષો ઉમેરાઈ શકે છે. જરા વિચારો, 45 વર્ષની ઉંમરે જે પુરુષો સૌથી સારી ગુણવત્તાવાળો આહાર લે છે એમના જીવનમાં 3 વર્ષ જેટલો વધારો થઈ શકે છે. ખાસ કરીને ડાયાબિટીસનું જોખમ ઘટાડતો જે આહાર છે એટલે કે DRRD એ એમના માટે સૌથી વધુ ફાયદાકારક જોવા મળ્યો. આ કોઈ નાનો ફાયદો નથી, બહુ મોટો ફાયદો છે. અને મહિલાઓ માટે પણ આંકડા એટલા જ જોરદાર છે. તેઓ પણ પોતાના જીવનમાં લગભગ 2.5 વર્ષ એટલે કે 2.3 વર્ષનો વધારો કરી શકે છે. એમના કેસમાં ભૂમધ્ય આહાર એટલે કે AMED ડાયટ સૌથી સારા પરિણામો લઈને આવ્યો. આ આંકડા ખરેખર આપણને આહારની તાકાત બતાવે છે. તો આ લાંબા આયુષ્ય માટે અનુકૂળ આહાર એટલે કેવો આહાર? એકદમ સિમ્પલ છે. જે વસ્તુઓ જમીનમાંથી કુદરતી રીતે ઉગે છે, જેમ કે શાકભાજી, ફળો, આખા અનાજ, કઠોળ અને સૂકા મેવા, એ વધુ ખાઓ. અને જે વસ્તુઓ ફેક્ટરીમાં બને છે, જેમ કે પ્રોસેસ્ડ ફૂડ, મેંદો, ખાંડવાળા પીણા, એને ઓછું કરી દો. બસ આટલો જ નિયમ છે. ચાલો હવે આ બધી વિદેશી રિસર્ચની વાતોને આપણા ઘરના રસોડા સુધી લાવીએ. આ બોધપાઠ આપણે આપણા રોજિંદા ગુજરાતી ભોજનમાં આપણી પોતાની થાળીમાં કેવી રીતે ઉતારી શકીએ. અહીં જુઓ કેટલું સરળ છે. આપણે બસ અમુક વસ્તુઓની અદલાબદલી કરવાની છે. મેંદાના નાસ્તા અને નમકીન છોડીને દાળ, ચણા, રાજમા જેવા કઠોળ અપનાવો. તળેલી વસ્તુઓની જગ્યાએ તાજા મોસમી ફળો અને શાકભાજી ખાઓ. મીઠાઈઓ અને શરબતની બદલે સૂકા મેવા અને દહીં પસંદ કરો. અને પેકેટવાળા પ્રોસેસ્ડ ફૂડને અલવિદા કહીને બાજરી અને જુવાર જેવા આપણા દેશી આખા અનાજને ભોજનમાં સામેલ કરો. આ નાના નાના ફેરફાર બહુ મોટો ફરક પાડી શકે છે. આ બધી માહિતી પરથી આપણે એક બહુ જ શક્તિશાળી નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ. આહાર એ ખાલી બીમારીઓને કંટ્રોલ કરવાનો ઉપાય નથી, પણ એ તો લાંબુ જીવન જીવવા માટેની એક પ્રકારની થેરાપી છે, એક સક્રિય ઉપચાર પદ્ધતિ છે.
આ વાક્ય ખરેખર મગજમાં બેસાડી દેવા જેવું છે. ખાસ કરીને જેમને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી તકલીફો છે એમના માટે આહાર માત્ર શુગર કંટ્રોલ કરવાનું સાધન નથી, એ તો આયુષ્ય વધારવાની થેરાપી છે. એમ સમજો કે આ એક એવી દવા છે જે આપણા પોતાના હાથમાં છે. તો આજના વિશ્લેષણનો સાર શું છે? ચાલો ફટાફટ મુખ્ય મુદ્દા ઉપર નજર કરી લઈએ. પહેલું, સ્વસ્થ આહાર મૃત્યુનું જોખમ ઘટાડે છે. બીજું, તે આપણું આયુષ્ય વધારે છે. ત્રીજું અને સૌથી અગત્યનું, ભલે આપણા જનીનો સારા ન હોય તો પણ તે કામ કરે છે. અને ચોથું, આહાર વિશેની સલાહને હવેથી એક નિવારક દવા તરીકે ગંભીરતાથી લેવી જોઈએ. અને અંતે આ બધું જાણ્યા પછી સવાલ આપણા સૌની સામે છે. આપણા જનીનો આપણું અંતિમ ભાગ્ય નથી. આપણી થાળી આપણું ભવિષ્ય ઘડી શકે છે. તો સવાલ એ છે કે શું આપણે આપણી થાળીમાં રહેલી આ અપાર શક્તિનો ઉપયોગ કરવા માટે તૈયાર છીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.